ગયો જાય તો બધું ફાટી જાય યાર તને જોયો ઇજ્જત કાઢો ગોળ 10,000 રૂપિયા જેવું છે ને વાટમાં પડ્યા છે પૈસા હોય તો હાલો માર ખેતરમાં ઉગે એટલે પછી તમને હાલ દી તો પાછા આપણા ઘર બંડલના બંડલ પડ્યા છે પણ અત્યારે નહીં બંડલ કોઈ ગયા ચોરી કરીને લાયા છે શું છે એ એમના કે લે હું ચોર દેખાવ છું નક્કી ના કહેવાય તારી જજે યાર તું અમે ચોર થોડા છીએ યાર વાત કરો તો હા ઓય મને કઈ છે ચોરી કરવાનું માની જો જે થવા મજા આવી હું કહેતો જો આપણે આખું વર્ષ મહેનત કરી શકાય આખું વરસ એટલે આમ જાન્યુઆરી મોડી ડિસેમ્બર આલા સંપત્તિસો વરા તો આ તો રક્ષાબંધન નહીં આ તો વરા ગણી નાખ આ તો કહું છું કે આપણે બે સીઝન ઉનાળો ને હિયાળાની આપણે હવે ચોમાસું આવ્યું આપણે સીઝન મહેનત કરી કે મહેનત જબ્બર કરી. આપણે હાળા ટોમેટો ખરીદજો તો હાળા નથી 10 લાખ રૂપિયા બચત થી આપણે આખા વરસની આપણે જો એરંડામી વેચી મારે 80 બોરી એ તો સારું કર્યું પણ પેલું કરું શું એવું પૈસાનું લ્યા પૈસાનું તો લે, અહીં વાત કરીએ આપણે. આપણે હું કરતો પૈસાનું વળાવો ના ના બેહું નહીં લે ના મન તો યાર, યાર ખબર. અયા ઠેક પેલી હાથી બાંગ ગલ્લાથી હેડી ના લે હો બેહી તું મારા વાળા બદલાવીશું બધું હે હા બસ હું કહેતો બોલ આ તો પૈસા છે ને, આ તો વધરો થઈ ગયો પૂછ જો પૈસા આપણા આવી ગયા છે જો પેલી ખૈસાની 80 બોરી પડી હતી વેચી મારી વસત થોડા ઘઉં પડ્યા હતા મારી યાર દીધી પાછી મેં પેલી અરે મને તો પૂછું તો કરે કાદો ઘરા કતો ત્રીસે લાવા અલ્યા, એ જે હોય બધું જઈને મને 9 લાખ ને 70,000 મળ્યા હારું કે 70,000 વાળા બાકી હતા ગઈ સાલના બે લાલ દીધા 9 લાખ રૂપિયા એને મને હાલ્યા છે આપણે રાખ તું રાખતા ને મોલ બસ રાખો ના રે હું તો રાતનો રાત હેપો બેટા હું કહું ના રે હું તો રાતનો રાજા છું યાર માર તો પૈસો કર રાતના ખબર છે કે આપણે ભૂત જેવા છે તું રાખ ના ભાઈ મારે યાર જવું છું તમારા જો તો ગમો પંચો હોય જો તો મીટિંગો હોય તો મારે જવું પડે યાર જવા. ચાલ સમાજમાં પટેલ છું ગમમાં પટેલ છું હું કહું હા આ તો નવરો પડી રહ્યો આ પોપટી ના દે ના બોલા નાખો તારે બાત તો હું કામ કરું છું રે તારે યાર તું ઘેર તારું ઘર આગળ દુકાન દુકાનથી ઘેર નહીં તારા બૈરું શું તું વઢો અમે આટલું તારા મોટું મકાન છે. તારા આગળ કોઈ હકો આવતો નહીં એ હા તો મારા બળદ હોય તો કોઈ બોલાવતું નહીં તું જતો નહીં એમના કે ખોટું લાગી જાય ના ખોટું લાગે આપણે બે સિવાય નહીં કોણ બોલાવતા નહીં બોલાવતા આપણે બે સિવાય કોણ બોલાવે છે નહીં આય આ તો પૈસા મેં તને આપી ઉઠા ઉઠા દીધો દે મુકે ચાલ દો કી જગર છોકરા મોટો ભાઈ ગીતામાં એ કીધું પકડ ગીતામાં રાખજો હો જરા વા ઓમ રાખતું હરખું જરા વા મુકો ખબર પૈસા નાલ દીધા હવે ફ્રી હવે તું હારિયા ટેન્શન નહીં કા 9 લાખ રૂપિયા રસ્તા ને અમે જાણે તારા પાસે માગ્યા ને નાક કાપી નાખે જાણે માગ્યા ને હવે આપણે 9 લાખ 3 તાળા 3 મારા 3 ના બરાબર એ તું ને કહે તાઈ ખબર તું હાલ જતો જરા વા પાણી વાલી જો કમ મજા જીઓ તો લેર પાણી કરે ગો જતો રહું છું શું કાલે રામ 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 હું નહીં પીતો હા હું નહીં પીતો પેલા પિતા તા નતા પિતા ના મારા પિતા નતા પિતા ઓવા તાર બાપા નતા પિતા નતા પિતા મારા બાપા નતા પિતા પિતા તા એટલે હું પીતો થયો હા જેના બા હું નહીં પીતો મારા બાપા નહીં પીતા અહીંયા પિતા મારા પિતા ઈઓના પિતા તો ભગત હતા તમારા પિતા પિતા હતા અને શોખ શોખ ઈઓના પિતા પીહી પિતા હતા પિતા તા એટલે તમે પિતા હતા તો શું ફૂલમાં આવેલા એક એક બધું આ પિતા તાની તાતા પિતા તે એવું છે તું હા તારો પિતા ઈનો પિતા એ બધા પિતા એ તમે પિતા મારી માની જોગન જે ઢબા હા કન્ફ્યુઝ થઈ ગયો હું તો સમ તમે હું કહો આ તો માથામાં ઘૂસરો ને કૃષ્ણ હું થયું બાલ ઉતરસ તો જેલવા હા મતલબ શી ખબર મંગુમાઈ શી દવા આલી હતી માથાની બાલ ઉતારા મંડે ના બાળ પેલા બાલ સેવા હતા સંજય દત્ત જો હા તારા એ ટાણાના પાછો પાછું આવે પાછું કોઈ કેવા જેવું સમલે હું છું એના પૈસા સંજય દત્ત જેવા પૈસા હતા સલમાન ખાન જેવા કોમ તેરે નામમાં જેટલા બાલ હતા એટલા તમારે
મારી વાત તો સાચી છે એટલે તારે પેલા હાટલા હતા મને ખબર છે તું 500 રૂપિયાનો શેમ્પુ લઈ જતો હતો અને જો તારા હારા શેમ્પુ થઈ જાય છે તાણે મારી જમા તારે મને એક ટેન્શન આવી જ રખા એટલે હેનું ટેન્શન પાછું ગજની થઈ ગયું સારું કઈ તાણે પૈસા ભૂલી જઈ ધપો ના રે ભાઈ હું તો ના બાલ ના ખાધી પૈસા લઈ લે વળી 3 લાખ રૂપિયા વાળી વાત કરો છો તે તો પેલા આલ્યા તો તને હા ગોવા જતા ને તા બાળ ઉખુટી તું એ તો તમે પેલા બે હાથા પેલા ઓરિયામાં વચ્ચે ડીઝલ ખૂટ્યું એટલે મોવા જ લેવા આવું તમે દરિયામાં મારી જવાની તો જબ્બર હતી રી તો તાણા પેલા કીધેલું 10 કિલોમીટર પાછો આવજે 25 કિલોમીટર જતા તો ડીઝલ થઈ રહ્યું નકર તમે તો પાકિસ્તાન ઇઝરાયલ જતા રહેવાના હતા પાકિસ્તાન તો એક બાદ એટલે દરિયોથી જાય કે ફરતો કહીએ મને કપા દરિયો મને સોઈ કર લઈ તો તાણા પછી એટલે આપણે હિસાબ કાપી હવે તે તમારા ઘર તો હું મારા ઘર જઈશ હું કહું હા એ તો જીએ છીએ પણ પેલી વાતનું ઉપરની કોક કરણ તો સારું પૈસો અલ્યા આપણો સાથીદાર છે કે જિંદગીથી આપણે હાથીએ છીએ પીતા હાથી ખાતા હાથી પિતા હા? બીજું કોઈ છાશ કે શરબત કે લસ્સી પીતા જ નહીં હોઈએ આપણે હા એવો નો એટલે કહેવાનું મતલબ આપણે ખાતા હાથી પીતા હાથી ફરતા હાથી પિતા હાથી ક્રિકેટ રમતા હાથી રમતા હાથી રમતા હાથી પણ તમારા વાળ ઉતરે એમ નથી અમે હાથી છે આમાં મંગુમાની ઘણો મોહ મારે થોડું કોમ જવું છો કે હા રાતે મળીએ પછી મારી માની છોકરાને 2 દોસ્તારો મળી ગયા છે જેઠો પાર પોપટપા આ દોસ્તારો જિંદગીમાં હવે કોઈને મળી 9 લાખ રૂપિયા હાથે વાલે 9 લાખ રૂપિયા પેલા પોપટપા મજા આવી છે મારી માની છોકરાને મને તો 9 લાખ રૂપિયા રાખવાનો ઢગલો પછી કદી મેં એવા જોયા નહીં અને મારા 2 દોસ્તાર એવા ને તમે કદી જુદા જ નહીં પડ્યા પણ ઘરમાં પૈસા પડે તો હું જોતા હોઉં ને આરામ કરતા હોઉં ઘરમાં જઈને હારું સદાઈ ગયો ને હા ભુરાજી બોલો સોમતી અરે સોની લઈ ગયા રમાનો તાન બોલા અસલમાં કપડો મમસી હે આ કપડો છે મમસી મેલો ડાટ આ પાક લીએ જાવ માનો એક જ છે ને શું હતો ને એ બોલો 10 જોડી કપડો નવા લેવા દઉં સાણા દે હે સાણા આજે 1 થી 10 તારીખના વચ્ચે 10 જોડી કપડો અલગ પહેરવાનો એટલે રોજ અલગ 11 થી 20 તારીખના વચ્ચે અલગ પહેરવાનો 21 થી 32 તારીખનો સુધી 32 યાર તો 31 આવો 32 ના આવો ભૂલી ગયો તો એ તો તારું પા અંગ્રેજો પોકેમ તાન કપડો લાવવાનો ઈ. બસ હાથ અડકાઈ ગયા 31 જોડી 31 જોડી 31 જોડી કપડો હા મોહેલી અલગ યાર હી બે જ જોડી બે જ ઓમે હેડ મને તો આમ તો કેસ્ટિંગ પાગલ તો પેલી છે હે યાર તાન આઈ જો કા પૈસા લેવાય છે આ મને લાગતું નહીં કારુબા તો આખી જિંદગી ફેકામ ફેંકલા તો આ વખતે ફેકામ ફેંક જ રહે જોઈએ છીએ 32 લાવો છો કે નહીં લાવી એકતા મારી માણસોને ઘરમાં 9 લાખ પડ્યા હવે તો કદી મેં જોયા નહીં હોય મારું હું લઈ લઉં ને દોસ્તાને એમ કહો કે ચોરી થઈ ગયા પૈસા આ આપણે પાસે બધું ખાલી છે કે ખુલ્લું છે ખાલી છે ખુલ્લું છે તે દોસ્તાને કહેજો કે ચોરી થઈ ગયા એ ભાઈ જ્યાં સાઈડમાં આપણે 9 લાખ કદી જોયા નહીં નું આ ઢગલા પૈસા 9 લાખ છે એટલે હું સારું કહેવાય ઓહ મને આપવાની તૈયાર છે કલાક 2 કલાક થવા આવતી હું તો હજી રોવાનું તૈયાર કરું આ કાળિયા એક તો ફોન કરો ને કલાકથી બે હાડી રાખ્યો છે કાળિયો છે ને આપવાનું છે અરે જરા બા અરે આ તો યાર ઓછો માણસ મને ફોન કરીને કેટલી વારથી બે હું કલાકથી બેસી અરે રહ્યો કે ખાબે હતો એક હું તો ફોન કરી ગયો તો ખાઈ ના હું તું કે હું વાત છે મારસો હેડો તો પૈસા લેવા છે સમ મારસો 1.5-2 લાખ રૂપિયા જરૂર પડી એટલે સાચી વાત છે એટલે હાલ પૈસા તો મારે જરૂર છે પડી રાખીને આપણો ફોર્મ આવે મારે જો તો ઉછીના લેવા પડે છે યાર સાચી વાત છે મારે 700 રૂપિયા બિલ આવ્યું લાઈટ બિલ સત્તા પૈસા હોય તો બીજો કર નાખવા પડી છે ને એટલે પૈસા તો મારે જરૂર છે હેડ જા હળો એને પાસે તો પૈસા નહીં હેડો તાણ હળો પોપડિયા પાસે તાણ ચાલ લઈ લે તને લઈ લે હિસાબ કઈ પોતપોતા કાઢી લે યાર બધા હા આપણે એકન જનું કે એટલે આપણા પૈસા શું કહેવાનું ભાઈ પૈસા લાવો ને હિસાબ કરો હા તો પહેલા લાવી દીધું એક્ટિવ આમ ફોન નંબર હોય આમ હા તાન પણ સેકન્ડમાં લાવવાનો હતો હા ઓવર એ આસર બોસ યા હું જીરો રા પોપડિયા તું સમ રહું છે મોમો મરી ગયા અરે સાના મરી જા મામો
મોમો નહીં મળી ગયા આ ભાઈ મરી ગઈ ભાઈ નહીં મળી ગયા દાદુ મરી ગયા દાદા નહીં મળી ગયા તો દીરા 9 લાખ રૂપિયા ચોરી થઈ ગયા સાલા લે તમે નહીં અલા હો ભાઈ ગયો હો લે 9 લાખ રૂપિયા ચોરી થઈ ગયા લોન મંગા સો કે કોણ લઈ ગયો આ ખબર નહીં આ તો પાછા દરવાજા તારા શરમ આવે છે હે આ ઘરના બે દરવાજા ખુલ્લા કે 9 લાખ